श्री कृष्णाय नमः। श्री गोपीजन वल्लभाय नमः। श्रीमदाचार्य चरण कमलेभ्ये नमः। श्री गुसाई जी परम दयालवे नमः। श्री गुरुवे नमः। अपने माथे बिराजता सेव्य स्वरूपाय नमः। सर्व वैष्णवने जय श्री कृष्ण। प्रभुनी छाक લીલાનો આનંદ લીધો, ચરણ પહાડી જોઈ, પ્રભુના ચરણ ચિહ્નના દર્શન કર્યા. ત્યાં આગળ આપણે જોયું લુકલુક કુંડ છે, પછી ગયા કુંડ છે અને લુકલુક કંદરા પણ છે, જ્યાં પ્રભુ પોતાના સખાઓ સાથે આંખ મિચોલી ખેલતા. આંખ મિચોલી એટલે છુપાછુપીનો ખેલ. ત્યાં પ્રભુ બધા સાથે ખેલતા. અને ચરણ પહાડીની પાછળ જ મહાદેવજીનું એક મંદિર આવેલું છે અને ત્યાં બે નાના આવા પથ્થર છે. તો બધા વૈષ્ણવો એ પથ્થરોનો પણ દર્શન કરવા જાય છે અને પથ્થરોનું વિશેષ નામ પણ છે. એક છે છંટકી અને પંસેરી. તો આ પથ્થરોનું એવું તે શું મહત્વ, એવીથી શું વિશેષતા? તો જ્યારે પણ કોઈ આ ગોપીજનો યશોદા મૈયા પાસે ઠાકોરજીની કરતૂતોની ફરિયાદ કરવા જતા કે ઠાકોરજીએ આમ કર્યું, ફલાણું કર્યું, આમ કર્યું, મારી આ વસ્તુ ખોવાઈ ગઈ, મારી આ વસ્તુ પ્રભુએ છીનવી લીધી, આવી રીતની કોઈ પણ જાતની ફરિયાદ કરે ત્યારે યશોદા મૈયા શું કરતા કે આ જે બે પથ્થર છે એમાંથી એક લે, એનું વજન કરે, તોલે, અને એનું જેટલું વજન હોય એનાથી બમણું એટલે કે ડબલ કરીને એ વસ્તુ આ ગોપીજનોને આપી દેતા અને કહેતા કે તમે હવે કોઈ દિવસ મારા લલ્લાની આવી ફરિયાદ ના કરતા. મારો લલ્લો તો એકદમ નાનો કાનુડો છે, એ કોઈ દિવસ આવું ના કરે. આવી રીતે મીઠો ઠપકો પણ બધાને આપતા. પછી અહીંથી જ્યારે આગળ વધ્યા તો ત્યાં નંદકૂપ છે, નંદરાયજીની બેઠક છે, પછી લલિતાજીની વાવડી આવેલી છે, લલિતા સખી પ્રભુની. દેવી કુંડ, ગયા કુંડ, કાશી કુંડ, પ્રયાગ કુંડ, એટલા બધા કુંડોના નામ જ નામ, કેમ કે 84 કુંડ ફક્ત કામવનમાં જ છે, 84 ખંભા પણ કામવનમાં છે. અને ત્યાં શ્રી જગન્નાથજીના દર્શન કર્યા બધાએ અને ત્યાંથી 84 ખંભ જોવા ગયા. આ 84 ખંભની અવસ્થા આજે તો ખંડેર જેવી, અવશેષ જેવી રહી છે, ખંડેર જેવું થઈ ગયું છે. પણ એના ઉપર જે કોતરણ કરવામાં આવ્યું છે એ અતિ સુંદર છે. અને અમુક ત્યાં ચિત્ર પણ છે, એટલે ચિત્રકારી પણ દિવાલો પર કરવામાં આવી છે, એ પણ સુંદર છે. પછી ત્યાંથી શ્રીકુંડ ઉપર જવાય છે. શ્રીકુંડ પર શ્રી મહાપ્રભુજીના બેઠકજી છે. ત્યાં અનેક વૈષ્ણવોએ જારી ચરણ સ્પર્શ કર્યા અને વૈષ્ણવોનો મનોરથ હતો કે વલ્લભ બાળકોને તપોલી આરોગાવાની છે. તો એ મનોરથ પણ બધા અહીંયા સિદ્ધ કર્યો. મહાપ્રભુજીની બેઠકજીની બાજુમાં જ ગુસાઈજીના બેઠકજી છે, પછી ગિરધરજીના પણ બેઠકજી છે, ગોકુલનાથજીના બેઠકજી છે, મહાપ્રભુજીના સંધ્યાવંદનના પણ બેઠકજી છે, અને શ્રી દેવકી નંદનજીના પિતાશ્રી ગોવિંદ પ્રભુજી એમના પણ બેઠકજી અહીંયા આવેલા છે. બેઠકજીની સામે જ એક સુંદર મોટું રળિયામણું એવું કુંડ પણ આવેલું છે. હવે આ શ્રીકુંડના બેઠકજીનું ચરિત્ર આપણે બેઠક ચરિત્રમાં તો જોયું જ છે, પણ તે છતાં આજે ટૂંકમાં આપણે જોઈશું. તો મહાપ્રભુજી જ્યારે વ્રજ પરિક્રમા કરતાં કરતાં આ સ્થાન પર પધાર્યા ત્યારે ત્યાંનો જે તીર્થ પુરોહિત હતો એણે કહ્યું કે આ સ્થાન પર એક બ્રહ્મ રાક્ષસ રહે છે, તો આપ અહીંયા રાતવાસો ન કરશો. ત્યારે વલ્લભે સ્મિત કર્યું, કાંઈ કહ્યું નહીં, અને આપ ત્યાં બિરાજ્યા. અને કૃષ્ણદાસ મેઘન શ્રી વલ્લભના વસ્ત્ર ધોવા માટે લઈ ગયા હતા. અને જ્યારે વસ્ત્રો ધોતા હતા ત્યાં તો એણે જોયું કે ત્યાં બ્રહ્મ રાક્ષસ પ્રકટ થયો છે. કૃષ્ણદાસ મેઘન જલ્દીથી મહાપ્રભુજી પાસે આવ્યા અને એ બધું વૃત્તાંત કહ્યો. ત્યારે મહાપ્રભુજી કહ્યું કે આજે વસ્ત્ર ધોયા છે એનું જલ તું એના ઉપર છાંટી દેજે. એટલે તરત કૃષ્ણદાસ મેઘન પાછા આવ્યા અને એ જલ બ્રહ્મ રાક્ષસ પર છાંટ્યું. એ જલ છાંટતાની સાથે એની અંદરથી એક દિવ્ય દેહ પ્રકટ થયો. અલૌકિક જ્યોત અંદરથી જાણે નીકળી હોય, એટલે કે એ બ્રહ્મ રાક્ષસનો ઉદ્ધાર થઈ ગયો અને એ સીધો વૈકુંઠમાં પહોંચી ગયો. અને કૃષ્ણદાસ મેઘીને આવીને કહ્યું ત્યારે મહાપ્રભુજીએ આ બધા ઘટનાના વિષયમાં સમજાવ્યું
કે આ જે પ્રેત હતો એ પૂર્વ જન્મનો બ્રાહ્મણ હતો અને આ જે બધો પ્રદેશ છે એ પ્રદેશનો રાજા હતો. ખૂબ દાનશૂર હતો. તો એને અનેક બ્રાહ્મણોને જમીન દાનમાં આપી હતી. પણ સમય જતાં એ રાજાની બુદ્ધિ બગડી અને બુદ્ધિ બગડતાની સાથે એણે શું કર્યું, દાનમાં આપેલી જે બધી જમીન હતી એ પાછી લઈ લીધી. એકવાર જે કંઈ વસ્તુ આપણે દાનમાં કોઈને આપી દઈએ એ પાછી ના લેવાય, તો એણે બધી પાછી લઈ લીધી. એટલે પછી એને શ્રાપ આપ્યો બ્રાહ્મણે અને ત્યારથી એ રાજા બ્રહ્મ રાક્ષસ બની ગયો. હવે વ્રજમાં જ રહે છે અને વ્રજનું તો મહાત્મ્ય આપણે જાણીએ જ છે. પણ એ બ્રહ્મ રાક્ષસ એટલે કે એ રાજાનો પાપ એટલું મોટું હતું કે આ વ્રજની રજ પણ એનો ઉદ્ધાર ન કરી શકી. અને મહાપ્રભુજીના દર્શન જ નહીં, ફક્ત મહાપ્રભુજીના વસ્ત્રના જલથી જ એનો ઉદ્ધાર થઈ ગયો. આવું સુંદર ચરિત્ર આ શ્રીકુંડના બેઠકજીનું છે. આજ માટે આટલું જ. આજના મારા વચનોને પ્રભુ ચરણોમાં સમર્પિત કરું છું. કૃષ્ણાર્પણમસ્તુ. જે કાંઈ ભૂલ ચૂક થઈ હોય તે માટે ક્ષમા ચાહું છું.